ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા લેક્ચરમાં આપણે સિમ્પલ ટેન્સીસ પૂર્ણ કર્યા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. એના વર્ક ફોર્મ્સની આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ જોઈ. એમાં બધા જ પ્રકારના સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યા. એસેટિવ, અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ અને WH ક્વેશ્ચન સેન્ટેન્સ. હવે આપણે આ ત્રણ ટેન્સનો ટોપિક છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તે આપણે હવે શરૂ કરીશું. તો મિત્રો, એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ જેને કહીએ આપણે, અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ કહીએ. તો એક્ટિવ અને પેસિવ વોઇસમાં સૌ પહેલાં આપણે શીખીએ ત્યારે એના તમને કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના રૂપો આવડવા જોઈએ. તો અહીંયા લખ્યું છે તમને કે આઈ એટલે હું. તો હોનું શું થશે કર્મમાં? મી, મને. બી એટલે અમે, અસ એટલે અમને, યુ એટલે તું, તમે, એનું કર્મ વિભક્તિ થશે તમને. હી એટલે તે, એનું કર્મ વિભક્તિ થાય હિમ, તેને. સી એટલે તેણીને, એનું થશે હર, તેણી. ઈટ એટલે તે, એનું કર્મ વિભક્તિ ઈટ થશે તે. તે એટલે તેઓ, એનું કર્મ વિભક્તિ શું થશે? તેમ. એટલે એક્ટિવ પેસિવમાં નિયમ છે કે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું અને કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિમાં રૂપાંતર કરવું. આઈ હોય તો મી થઈ જાય, મી હોય તો આઈ થઈ જાય. વીનું અસ, અસનું વી, યુનું યુ, હીનું હિમ, હિમનું હી, સીનું હર, હરનું સી, ઈટનું ઈટ, ધેનું ધેમ અને ધેમનું ધે. તો સૌ પહેલા તો તમને આ વિભક્તિના રૂપો આવડવા જોઈએ, કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ. એના પછી દરેક તમને પાસ્ટ પાર્ટિસિપલ આવવા જોઈએ. જેમ કે આપણે તમને લિસ્ટ આપ્યું હતું પહેલા, લિસ્ટ ઓફ વર્બ્સ. એમાં જે મૂળ ક્રિયાપદ હોય વર્બ, એને આપણે V1 કહેતા હતા. પછી એનું પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, એને આપણે V2 કહેતા હતા. અને પાસ્ટ પાર્ટિસિપલ જેને આપણે કહીએ છીએ ભૂતકૃદંત, આને આપણે V3 કહીએ છીએ. મૂળ ક્રિયાપદ, ભૂતકાળ અને ભૂતકૃદંત. તો એમાં તમને દરેકના ભૂતકૃદંતના રૂપો જેને કહીએ આપણે પાસ્ટ પાર્ટિસિપલ આવવા જોઈએ, V1, V2 અને V3. તો પાસ્ટ પાર્ટિસિપલ અને એક્ટિવ પેસિવ, કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના રૂપો તમને આવવા જોઈએ. હવે આમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરીએ. પહેલા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમને અહીંયા એના ટુ બી ના રૂપો છે ઇઝ, એમ અને આર, જે આપણે જોઈ ગયા. એમ, ઇઝ અને આર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એમાં એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય છે. ફોર એક્ઝામ્પલ, અહીં આપ્યું છે કે સી ઇટ્સ એન એપલ. સી ઇટ્સ એન એપલ, તેણી સફરજન ખાય છે. તો આ સી જે છે એને આપણે સબ્જેક્ટ કહીએ. સબ્જેક્ટ મીન્સ કર્તા. ઇટ્સ એટલે ખાવું, આ શું છે? ક્રિયાપદ, જેને આપણે વર્બ કહીએ. અને એન એપલ એ કર્મ છે, જેને આપણે ઓબ્જેક્ટ કહીએ. એટલે હકાર વાક્ય જે છે એની પેટર્નમાં પહેલા કર્તા આવે, પ્લસ ક્રિયાપદ આવે, પ્લસ કર્મ આવે. આ છે એક્ટિવ વોઇસ. હવે એનું પેસિવ વોઇસ બનાવો તો એમાં કયા ફેરફારો થાય? તો સૌ પહેલા કર્તાની જગ્યાએ કર્મ આવે, કર્તા અને કર્મની અદલા બદલી થશે. એટલે એન એપલ પહેલા આવશે અને કર્તા પાછળ જશે. એટલે કે પહેલા કર્મ આવે, કર્મ પ્રમાણે ટુ બી નું રૂપ, એના પછી V3, એના પછી કમ્પલસરી બાય, એના પછી કર્તા. આ છે પેસિવ વોઇસ. આનું પેસિવ વોઇસ બનાવીએ એટલે પહેલા કર્મ. કર્મ કયું છે? એન એપલ. તો એન એપલ, પછી ટુ બી નું રૂપ આવે, કર્મ પ્રમાણે ટુ બી નું રૂપ આવે, એન એપલ છે એટલે ઇઝ. પછી ઇટ, ઇટનું V3, ભૂતકૃદંત જેને કહીએ આપણે પાસ્ટ પાર્ટિસિપલ. તો ઇટ, એટ અને ઇટન થશે. એન એપલ ઇઝ ઇટન બાય, સીનું શું થઈ જશે? હર.
તેના વડે સફરજન ખવાય છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે એફર્મેટિવ સેન્ટેન્સમાં. નંબર 2 છે કે he drives a car. હવે આમાં he એ કર્તા છે, ડ્રાઈવ એ ક્રિયાપદ છે, અને a car એ શું છે? કર્મ છે. તો સૌ પહેલા કર્મ લેવાનું, તો શું થશે? a car. એના પછી ટુ બી રૂપ આવે is. એના પછી ડ્રાઈવ નું શું થશે? ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રાઈવન. a car is driven by, એનું શું થશે? he. તો આ રીતે એફર્મેટિવ સેન્ટેન્સ બનશે. નંબર 3, the postman brings letters. હવે આમાં કર્મ છે લેટર્સ, તો લેટર્સ એ બહુવચન છે, તો લેટર્સ ની સાથે ટુ બી રૂપ કઈ મૂકીશું આપણે? આ. લેટર્સ આ. બ્રિંગ નો V3 શું થશે? brought by the postman. પછીનું સેન્ટેન્સ છે કે the washerman washes clothes on the river bank. હવે અહીંયા ધ વોશરમેન એ કરતા છે સબ્જેક્ટ, વોશિસ એ વર્બ છે ક્રિયાપદ, અને શું ધોવે છે? તો કપડા. ક્રિયાપદને તમે શું વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળે. તો અહીંયા ક્લોથિસ છે, તો વાક્યની શરૂઆતમાં આવશે ક્લોથિસ. ટુ બી રૂપ શું આવશે? આ. પ્લુરલ છે એટલે વોશિસ નું શું થાય? washed by the washerman on the river bank. તો આ એફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ આપણે. હવે ઘણા સેન્ટેન્સ એવા આવે કે જેમાં બે કર્મ હોય છે, દ્વિકર્મી જેને આપણે કહીએ. એક ગૌણ કર્મ હોય અને એક મુખ્ય કર્મ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે કે માય મધર. આ જે વાક્ય છે એ બે કર્મ વાળા વાક્યો છે. એનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું આપણે? માય મધર gives me milk in the morning. હવે અહીંયા માય મધર એટલે કર્તાને આપણે શું વડે પ્રશ્ન શું આપે છે? તો મિલ્ક. અને કોને આપે છે? ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછીએ કે કોને આપે છે? તો મને. તો શું આપે છે એ મુખ્ય કર્મ કહેવાય. તો એમાં પહેલું આવશે મિલ્ક, પહેલો કર્મ છે. એના જોડે ટુ બી રૂપ આવે is. મિલ્ક is given. પછી મી છે તો એને શું લાગશે? ટુ મી by my mother in the morning. આ મુખ્ય કર્મ છે મિલ્ક. એના પછી ગૌણ કર્મ છે મી. તો એનાથી પણ પેસિવ વોઇસ બની શકે. બે રીતે પેસિવ વોઇસ બને. તો મીનું આપણે શું કરીશું? આઈ. આઈ ની જોડે ટુ બી રૂપ આવે એમ. આઈ એમ ગિવન. પછી ક્રિયાપદ પછી કર્મ બીજો મૂકી દેવાનો મિલ્ક બાય માય મધર ઇન ધ મોર્નિંગ. તો દ્વિકર્મી હોય ત્યારે આવું સેન્ટેન્સ બને. આ બંને વાક્ય સાચા છે. મુખ્ય કર્મ વડે બી બનાવી શકાય અને ગૌણ કર્મ વડે બી બનાવી શકાય. સેકન્ડ એક્ઝામ્પલ છે કે she teaches me English. She teaches me English. તો આમાં પણ બે કર્મ છે દ્વિકર્મી. મી કર્મ છે અને ઇંગ્લિશ.
તો મુખ્ય કર્મ છે ઇંગ્લિશ ઇઝ taught 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 to me by her. ધારો કે મી તમે કર્મ લો તો વાક્ય શું બનશે? I am taught English by her. તો દ્વિકર્મી સેન્ટેન્સ હોય ત્યારે આ રીતે વાક્યો બનાવી શકાય. પછી કેટલાક વાક્યો એવા બી હોય છે કે જેમાં જે વાક્યમાં ક્રિયા કોણે કરી તે મહત્વનું નથી હોતું, પણ ક્રિયા બની એ મહત્વનું હોય છે, ત્યારે બાય આવતું નથી. ફોર એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે કે પીપલ પ્લે ફૂટબોલ ઓલ ઓવર ધ વર્લ્ડ. હવે આનું પેસિવ વોઇસ બનાવીએ આપણે તો શું થાય કે ફૂટબોલ ઇઝ પ્લે નું શું થશે? પ્લેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. આ બાય વગરનું વિધાઉટ એઝન્ટ જેને કહીએ આપણે બાય વગરનું પેસિવ વોઇસ છે. એટલે ક્રિયા કોણે કરી તે મહત્વનું ન હોય, પણ જે ક્રિયા બની એ મહત્વની છે એવું દર્શાવવા માટે આવું બાય વગરનું પેસિવ વોઇસ બને છે. નંબર 2, we make glass from sand. આપણે રેતીમાંથી કાચ બનાવીએ છીએ તો એનું એક્ઝામ્પલ છે ગ્લાસ is made. નું શું થશે? made. glass is made from sand. આ બાય વગરના પેસિવ વોઇસ છે. તો આપણે એફર્મેટિવ સેન્ટેન્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એના પછી નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય. નકાર વાક્ય જેને કહીએ નેગેટિવ સેન્ટેન્સ. નકાર વાક્યમાં એનું પેટર્ન છે કે કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ પ્લસ કર્મ. આ છે એક્ટિવ વોઇસ. એનું પેસિવ વોઇસ બનાવીએ આપણે તો પહેલા ઓબ્જેક્ટ આવે કર્મ પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા. આ પેટર્ન છે પેસિવ વોઇસ. એક્ઝામ્પલ તરીકે she does not bring the books. આવું વાક્ય છે એક્ટિવ વોઇસ. હવે એનું પેસિવ વોઇસ બનાવીએ આપણે તો પહેલા શું આવશે? the books કર્મ. the books રૂપ શું આવશે? આ. કર્મ બહુવચન છે એટલે આ. પછી નોટ બ્રિંગ નું V3 શું થશે? બ્રોટ. એના પછી કમ્પલસરી બાય અને કરતા સી નું શું થઈ જાય? હર. આ પેસિવ વોઇસ. એના પછી સાદું પ્રશ્નાર્થ વાક્ય આવશે, સિમ્પલ ક્વેશ્ચન સેન્ટેન્સ જેને આપણે કહીએ. એક્ઝામ્પલ તરીકે એની પેટર્ન લખીએ આપણે. વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ હશે, એના પછી કર્તા આવે, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એના પછી કર્મ આવે, એના પછી ક્વેશ્ચન માર્ક. આ છે એક્ટિવ વોઇસ. એનું પેસિવ વોઇસ કરીશું આપણે તો વાક્યની શરૂઆતમાં ટુ બી નું રૂપ આવે, એના પછી ઓબ્જેક્ટ આવે કર્મ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ ક્વેશ્ચન માર્ક. આ છે પેસિવ વોઇસ. એક્ઝામ્પલ તરીકે
ડુ ધે લાઈક ધ ફિલ્મ? હવે આમ પેસિવ વોઇસ આપણે બનાવવું છે તો ધ ફિલ્મ કર્મ છે તો એની જોડે ટુ બી રૂપ શું આવશે? પહેલા ઇઝ, પછી કર્મ લઈએ આપણે ધ ફિલ્મ. ઇઝ ધ ફિલ્મ લાઇક્ડ બાય, તેનું શું થઈ જશે? ધેન ક્વેશ્ચન માર્ક. એના પછી આવશે WHO એટલે કે હુથી શરૂ થતી વાક્ય રચના. એની પેટર્ન છે કે પહેલા WHO આવે પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ છે એક્ટિવ વોઇસ. હું વાળા વાક્યમાં કરતા ન હોય. એનું પેસિવ વોઇસ આપણે બનાવીએ તો વાક્યની શરૂઆતમાં બાય હોમ આવે પ્લસ ટુ બી આવે પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ ક્વેશ્ચન માર્ક. આ છે પેસિવ વોઇસ રચના. એક્ઝામ્પલ તરીકે અહીં છે કે હુ rings the bell. હવે એનું પેસિવ વોઇસ બનાવીએ આપણે તો વાક્યની શરૂઆતમાં શું આવશે? બાય હોમ. બાય હોમ એના પછી ટુ બી રૂપ આવે ઇઝ, પછી કર્મ આવે ધ બેલ અને રિંગ નું શું થઈ જશે? રમ. બાય હોમ ઇઝ ધ બેલ રમ. તો મિત્રો આપણે અહીંયા એફર્મેટિવ સેન્ટેન્સ જોયું, નકાર વાક્ય જોયા. એના પછી ઇન્ટરોગેટિવ જેને કહીએ સાદા પ્રશ્નાર્થ વાક્યો જોયા, પછી હો વાળી વાક્ય રચના જોઈ અને હવે એક છેલ્લી વાક્ય રચના જોઈએ આપણે WH ક્વેશ્ચન. એક્ટિવ પેસિવમાં WH ક્વેશ્ચન એટલે હો સિવાયના બધા જ વાક્યો, જે બધા જ પ્રશ્નાર્થક શબ્દો હોય એની આ પેટર્ન છે. ખાલી હોની પેટર્ન અલગ આવે છે. તો આપણે જોઈએ WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન વાળી વાક્ય રચનાનું પેસિવ વોઇસ. તો એને પેટર્ન છે કે વાક્યની શરૂઆતમાં WH શબ્દ આવે, એના પછી ડો કે ડજ આવે, એના પછી કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ છે એક્ટિવ વોઇસ. હવે આપણે એનું પેસિવ વોઇસ બનાવીશું તો જે WH શબ્દ તમે આપેલો હોય એનો એ શબ્દ પહેલા આવે WH શબ્દ પ્લસ ટુ બી નું રૂપ પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ ક્વેશ્ચન. આ છે PV એટલે પેસિવ વોઇસ. એક્ઝામ્પલ તરીકે અહીં છે કે when do they learn હિન્દી? તેઓ હિન્દી ક્યારે શીખે છે? તો એનો પેસિવ વોઇસ બનાવીએ આપણે તો પહેલા WH શબ્દ આવે when નો when, પછી ટુ બી નું રૂપ એટલે કર્મ પ્રમાણે આવે. કર્મ હિન્દી છે તો શું આવશે? when is, પછી હિન્દી. લર્ન નું શું થાય? લર્ન્ટ LEARNT. when is હિન્દી learnt by, તેનું શું થઈ જશે? then. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. where does she keep my bag? તો એનો પેસિવ વોઇસ બનાવીએ આપણે તો where is my bag? keep નું શું થશે? kept by her. શેનું શું થઈ જાય? her. તો મિત્રો આપણે અહીંયા સાદો વર્તમાન કાળ એનું એક્ટિવ પેસિવમાં એ ટેન્સ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એમાં આપણે શીખી ગયા અત્યાર સુધી હકાર વાક્યો શીખ્યા, નકાર વાક્યો શીખ્યા, પછી પ્રશ્નાર્થ વાક્યો શીખ્યા જેને આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કહીએ, પછી હુ વાળી વાક્ય રચના શીખ્યા અને પછી WH ક્વેશ્ચન વાળી સેન્ટેન્સ શીખ્યા આપણે. તો આ બધાના મિક્સ સેન્ટેન્સ આપણે
હોમવર્કમાં તમને એક્સરસાઇઝમાં આપીશું.